સિમેન્ટમાંથી અંદાણી સિમેન્ટ થયાને 1 વર્ષ વીતી ગયા પછી 7,000 કરોડના નવા પ્રોજેક્ટની પર્યાવરણીય લોકસુનાવણી રાખવામાં આવી હતી, પણ સ્થાનિક લોકોને રોજગાર ક્યારે? અબડાસા તાલુકાના મોટીબેર અને હોથિયાય ખાતે સાંધી સિમેન્ટ વિસ્તરણ અંગેની લોકસુનાવણી યોજવામાં આવી હતી. ક્લિકર અને સિમેન્ટ પ્રોજેક્ટના પ્લાન્ટ અંગેની લોકસુનાવણી યોજાઈ, પરંતુ સ્થાનિકોની રોજગારી અને સુખાકારી માટે શું? સ્થાનિક અસરગ્રસ્ત લોકોની હાલત તો તપાસ કરતા કફોડી જણાઈ આવેલ. સ્થાનિક લોકોને પૂછતા તેમને જણાવ્યું કે 8 કલાકની ડ્યુટી સામે માત્ર 230 રૂપિયા જ હાજરી આપવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત ગામોને જે CSR ફંડમાંથી જે વિકાસના કામો થવા જોઈએ તે માત્ર કાગળ ઉપર જ છે. અસરગ્રસ્ત લોકોને નથી રોડ રસ્તાઓની સુવિધાઓ મળતી, નથી શિક્ષણની સુવિધાઓ મળતી, નથી સારવાર હોસ્પિટલ કે નથી અવરજવર માટે સાધનોની વ્યવસ્થા. અને વિકાસના નામ માત્ર કચ્છની ધીંગીધરા વેચવામાં આવી રહી છે. ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહ્યા છે અને પશુધન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પર્યાવરણને પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે. કંપનીમાંથી ઉડતી ડસ્ટ રજકણોના લીધે અસરગ્રસ્ત લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને મોટી બીમારીઓના ચપેટામાં પણ આવી રહ્યા છે. ત્યારે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? અને ખાસ કરીને આ સરકારની મોટી પોલિસી કે વિરોધ કરવા આવે તો પોલીસને આગળ કરવું તે પણ ત્યાં જોવા મળી રહ્યું છે. અસરગ્રસ્ત લોકોને પોતાની રજૂઆત કરવી હોય તો પણ વિચારવું પડે છે અને ખાસ કરીને કચ્છ તો હવે જાણે અંદાણી ગ્રુપે વેચાતો જ લઈ લીધો હોય તેવો વર્તન કચ્છની ખમીરવંતી પ્રજા સામે કરવામાં આવી રહ્યું છે. રબારી ભાવનાબેન પહેલા હતા સાંગી ને હવે આવી છે અડાણી. એમાં તો મજૂરી નથી લગાવતા ને નથી આપતા સરખી મજૂરી. 200 રૂપિયામાં શું થાય? આજ 5,000 માં તમે તમારા બચ્ચાનું પાલન પોષણ કરો મહિનામાં, તો અમે કહેશું કે હા ધન્ય છે તમને. અમે અહીંયા કરીએ છીએ 5,000 માં પૂરવા, 5,000 માં પૂરવા કેમ થાય? અમે અમારા બચ્ચાનું કરીએ છીએ. કે આ ડસ્ટ ઉડે છે એનું કઈ નથી કરતા. નથી ગામમાં ગટર લાઈન, નથી કોઈ સારી સ્કૂલ, નથી અમારા ગામમાં હોસ્પિટલ, નથી સારા રોડ જ્યાંથી અમે જલ્દીથી દવાખાને પહોંચી શકીએ એવી કોઈ વ્યવસ્થા જ નથી. ને મેન અમારા ગાયોનો ચરો પણ નથી અહીંયા કે આજુબાજુ. તો એ લોકો અમારી પાસે જમીન તો છે નહીં, પણ નથી ગાયોની કોઈ વ્યવસ્થા. ચરો ચાર છે કે એ બધું ઈ પણ કઈ નથી. તો એ લોકોને જોવું ખપે. નથી અમે કોઈ નવી મજૂરી લગાડતા બી નથી. નવી મજૂરી એ લોકો એમ નથી સમજતા કે અહીંયા 400 ઘરની વસ્તી છે, એમાં 200 ઘર હાલો બરોબર છે, પણ બાકીના 200 ઘર ગરીબ ક્યાં જશે? એ લોકો એમ વિચારતા નથી કે આ 200 ઘરનું ક્યાં જશે. અમે તો ગામના છીએ તો પછી ગામમાં જ રહેશું ને. તે લોકોને નવા મજૂર તો લગાડવા જોઈએ ને, તે પણ એ લોકો નથી લગાડતા. અમે રાહ જોઈ 5 થી 6 મહિના થયા અમે એ લોકોની રાહ જોઈએ છે. આ જ મજૂર લગાવશે, આ જ લગાડશે, પણ એ લોકો લગાડતા જ નથી નવા મજૂર. ભલે મોટા છે એ લોકોને ઉતારી નાખે તો એની બદલી અમને નનકાઓને તો લગાડે. તી બી નથી લગાડતા, મજૂરી નથી લગાડતા. અમારી તો બહુ રજૂઆત છે, કઈ રજૂઆત સાંભળી નથી. અમારે મેન રોજગારની રજૂઆત છે. રોજગાર 230 રૂપિયા મજૂરી આપે છે. ડ્રાઈવર ને 10,000 પગાર આપે છે. 17-18 વર્ષ કામ કરીએ. કઈ સુવિધા નથી. મેં ના સ્કૂલ મળી ના દવાખાનું મળ્યું, કઈ નહીં. અડાણી પહેલે સાંગી હતી, હવે અડાણી ફાઉન્ડેશન. અમારે 232 પહેલા હતા એવા બધા બુજુર્ગ મરી ગયા, એટલે પહેલે અમારો લિખિત હતો કે તમને અદલી બદલીમાં રાખશું, એનો વારસદાર રાખશું. એમાં કોઈ રાખ્યા આવતો નથી. કરવા જાય છે જકો ફરિયાદ કરવા જાય એને પોલીસ કેસ કરી નાખે. પોલીસે પહેલે સાંગવીરી પોલીસ પહોંચી આવતી, તમે બહુ દાદાગીરી કરો છો, એમ કરો છો, તેમ કરો છો. मीणाबेन है अमी जाड़वाना तो घणी है दशत खावे है कंपनी रे कोई गाम में पूछाय नहीं करतो. कंपनी तरफ नहीं मजूर बदा घरे बैठा है इने कोई पूछा नहीं करतो. 230 मांथी हूँ थाय आज मजूरी 230 आपे है. पहला हती सांगी ने हवे आवी अडाणी. तो एमा कोई पूछा नहीं कर्या वारो कई नहीं कर्યું. नहीं कोई गटर लाइन, नहीं कोई गायों नो चरो, नहीं कोई पानी व्यवस्था. ई तो वरहातो पानी आवे है मेस में, ई आखो गाम पीए है पानी. एमा हूँ अमर सुविधा कीधी है कई नहीं. अने पछी डसट खाई खाई अमर अर्धा माणस વાત રહી અત્યારે સરકારી અધિકારી સુનાવણી ઠીક છે, અમારા બધા લોકો રાજી થાય
અને અમારામાં અહીંયા કને સંગઠન નથી. એક કેસે જોઈએ, બીજા કેસે ન જોઈએ. પણ અમારી મતો એક જ વાત છે કે મૂળ સ્થાનિક હિતનું કોઈનું પણ અહિત ન થાય અને બધાને લાભ મળવો જોઈએ. અને કંપની એમ ન સમજે, કંપની અત્યારે અદાણી કંપની એટલે અમારી કોઈ વિરોધ કરવાની કે કોઈ જરૂર નથી અને તાકાત પણ નથી. હું પોતે કહું, હું ધારાસભ્ય ચૂંટાયેલો છું છતાં પણ કંપની હતી સાંગી અને અમારે અદાણી થઈ છે બરાબર. પહેલાં તમારે અહીંયા બધા માણસોના કાલ અમે ઇન્ટરવ્યૂ લીધા છે. તમને ગેરમાર્ગે દોરવામાં જ આવ્યા છે બધાને. 230 રૂપિયા હાજરી દેવામાં 8 કલાકનો ગવર્મેન્ટનો નિયમ 400 ઉપર હતું. આજ કાલ અમે જે તમારા પાસે આવ્યા આ સાહેબ કહે છે કે હવેથી 470 રૂપિયા મળશે. એ બારામાં તમે શું જણાવો છો મીડિયા? સૌથી પહેલાં મારું નામ તમને કહું, સૈયદ કાદર શાહ હુસેન નાસિરભાઈ. આ મુદ્દો જે તમારો છે ને, જે અલીભાઈ વાત કરી, સાંગી સિમેન્ટ પહેલાં હતી ને સાંગી સિમેન્ટ વેચવાનું કારણ તમને ખુલ્લું કહી નાખું કે મિસમેનેજમેન્ટ. તમને ન ઓળખું, તમે પત્રકાર શું છો, તમારામાં તાકાત છે મને ખબર છે, ભલે ધારાસભ્ય નથી, પણ સાંગીના જે મેનેજમેન્ટ છે એના હિસાબે સાંગી વેચી પડી. સાંગી પોતે સારા હતા, એમાં બધે બેઠા છીએ. અમારી અત્યારે અદાણી આવી છે એટલે ખુશ કેમ થઈ તમે જે પૂછવા માંગો છો. જો અત્યારે દીક્ષિત સાહેબ જે પોતે અત્યારે ત્યાં આવ્યા છે, અમે પછી એને મળવા જશું, જે આગેવાન બધા છે વિસ્તારના. અમારા 3 મુદ્દા છે. એક સૌથી મુદ્દો છે હોસ્પિટલનો, જે લેડીઝને ગાઈન જોઈએ. બીજું છે એજ્યુકેશનનું. ત્રીજા થોડો રસ્તા છે. અને ચોથો અગત્યનો રસ્તો છે મુદ્દો એ છે 80% ભટ્ટીનો. એ ગુજરાતના માનનીય મોદી સાહેબે ત્યારે પાસ કર્યો છે કે 80% મુદ્દો જોઈએ. તમે અમને સપોર્ટ આપજો, અમે 100% અદાણીને મળશું ને 80% માટે અમે જેવો પોલ્યુશન, કારણ કે MBA વગર અહીંયા છે નહીં, જેવો એનો અભ્યાસ એના માટે અમે ટ્રાય કરશું. તમે આવ્યા ને તમે અમારી ચિંતા કરી એ બદલ હું બધા આગેવાન તરીકે તમે આભારી છું. તમે 1 મહિના પછી આવજો, રમજાન પછી અમને એટલું લેજો, તમે 60% એમના 100% અદાણીને ભરોસો છે. જય હિન્દ, જય